મારી ખાસ લેટર લખવાની અપેક્ષા એ હતી કે સાંતલપુરના છેવાડાના ગામોની લોકોની માંગ હતી કે અમારે સાંતલપુરને તાલુકો પ્લસ જાહેર કરવો જોઈએ। એના અનુસંધાને મેં માનનીય મુખ્યમંત્રી સાહેબને લેટર લખીને કે સાંતલપુર તાલુકાને નવી કચેરીઓ તમામ આપીને વારઈ જે છે એને તાલુકો જાહેર કરે અને સાંતલપુર તાલુકામાં નવીન બધી કચેરીઓ એ બનાવે, જેથી કરીને સાંતલપુરના છેવાડાના પીપળાના લોકોને અહીંયા વારાઈ સુધી આવવું ન પડે અને એને સરળતા વધે। લોકોના સરળતા માટેની મેં રજૂઆત કરી છે અને મને વિશ્વાસ છે કે જે ગામોની લોકોની માંગ ઉઠી છે એને હું પણ સમર્થન આપીશ ને મુખ્યમંત્રી સાહેબને રજૂઆત લેટર લખીને કરી છે અને રૂબરૂ મળીને પણ મેં વાત કરી છે કે ભાઈ સાંતલપુરને કચેરીઓ આપીને એ તાલુકા મથકનો વ્યવહાર ત્યાં સાંતલપુરમાં તમામ કચેરીઓ ચાલુ થાય એવી લોકોની માંગ છે અને એ માંગમાં હું પણ સહભાગી થઈશ અને વિનંતી કરી અને મુખ્યમંત્રી સાહેબને પણ હું રજૂઆત કરીશ।